ભરતીકાંડના કેસમાં નવો વળાંક આવ્યો છે। એએમસીના પૂર્વ અને વર્તમાન કર્મચારીઓની સંડોવણીની શક્યતા છે। કારંજ પોલીસે 3 ઉમેદવારના નિવેદન લીધા। સેન્ટ્રલ ઓફિસના કેટલાક કર્મચારી અને અધિકારીના નિવેદન લેવાઈ શકે છે। એક ઉમેદવાર શહેરના એક વોર્ડમાં ફરજ બજાવતા કર્મચારીની દીકરી છે। બીજો એક ઉમેદવાર પૂર્વ અધિકારીનો સંબંધી છે। સંવાદદાતા અનિતા જોડાઈ ગયા છે વધુ વિગતો સાથે। અનિતા, અમદાવાદ મહાપાલિકામાં ભરતીકાંડના કેસમાં હવે નવો વળાંક સામે આવ્યો છે। ખાસ જે પ્રકારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે ટેકનિકલ ભરતીકાંડ હતો જેને લઈને એક નવો વળાંક સામે આવ્યો છે। પૂર્વ અને જે વર્તમાનના જે કર્મચારીઓ જે હતા તેની સંડોવણી જે ખુલી હોવાની સમગ્ર કાંડમાં અત્યારે સામે આવતા પોલીસ દ્વારા હાલ તપાસ શરૂ કરવામાં આવી છે। સૌથી મહત્વની બાબત એ સામે આવી છે કે આ જે પરીક્ષામાં ગેરરીતિના મામલે જે ટેકનિકલ સુપરવાઇઝરની પરીક્ષામાં જે પ્રકારની ગેરરીતિ થઈ હતી તેમાં હેડ ક્લાર્ક પુલકિત સથવારાની ધરપકડ કરવામાં આવી હતી। પુલકિત સથવારાની પૂછપરછમાં સૌથી મોટો ખુલાસો એ થયો છે કે પુલકિત અને તેના મિત્રો રોકડા રૂપિયા લઈને આ જે ફાર્મ જે છે ત્યાંથી તેઓએ આ પૂરો કાંડ સર્જ્યો હતો અને નળ સરોવર પાસે આ જે ઝીંગા ફાર્મ આવેલું છે તેની પણ ખરીદી કરી હતી। જે અમુક મિત્રો જે છે તેમને ભેગા મળીને 81 લાખની આસપાસ આ કામ કર્યું હતું અને જે ગેરરીતિના પૈસા છે તેનું રોકાણ કર્યું હોવાનું સામે આવતા પોલીસે હાલ તો જે 12 જેટલા મિત્રોના નામ સામે આવ્યા છે તેને લઈને તપાસ શરૂ કરી છે। કારણ કે પુલકિત દ્વારા જે 3 ઉમેદવારો પાસેથી 5 લાખ 8 લાખ સુધીની જે રકમ હતી તે જે કબૂલ કરી હતી અને ત્યારબાદ 12 વર્ષથી આ પરીક્ષા લેતો હોવાના કારણે તેણે આ સિનિયર અધિકારીઓ સાથે સમગ્ર કાંડ રચ્યું હોવાનું સામે આવ્યું હતું। જે લઈને હાલ તો પોલીસ તેઓની પૂછપરછ કરી રહી છે અને આ કેસની અંદર જે અન્ય લોકોની સંડોવણી ખુલી છે તેને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે। જી અનિતા, આભાર।